મારું નામ શ્રીજી વલ્લભદાસજી સ્વામી, ગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, લોયાધામ. હાજી સ્વામી, હવે જે લોયાધામમાં તમારે જે ઉત્સવ છે એના વિશે તમે શું કહેવા માંગો? ઉત્સવની અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે. શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ છે અને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી થવા જઈ રહી છે. 21 થી 31 છે અને એ અંતર્ગત સુંદર મજાનું પ્રદર્શન વિભાગ અત્યારે રંગ લાવ્યું છે. એટલા બધા સેંકડો હરિભક્તો, હજારોની સંખ્યામાં હરિભક્તો અત્યારે દર્શન કરવા રાત્રે 11:30-12 વાગ્યા સુધી આવે છે અને ભવ્ય પ્રદર્શનનું આયોજન આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી સનાતન ધર્મને અનુરૂપ સરસ મજાનો બધાને આવરી લેતા દરેકના હૃદયમાં ખુશી છે કે ગુજરાતમાં આવું પ્રદર્શન પ્રથમવાર થઈ રહ્યું છે. અને આ મહોત્સવ 21 થી 31 જે આવી રહ્યો છે એ એટલી બધી સુવિધા સંપન્ન બધી રીતે સંતોએ વ્યવસ્થા કરી છે. ગુરુજીના માર્ગદર્શન પ્રમાણે ત્યાં બધા અલગ અલગ ઉતારા વિભાગ છે. નાનકડું ગામ છે છતાં પણ એના કરતાં પણ વિશેષ એમની સુવિધાનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અહીંયા ઉતારા છે, પાર્કિંગ છે, સરસ મજાનું સુંદર મજાનો કથા ડોમ બન્યો છે. એનું બધું અત્યારે તો સેવા ચાલી રહી છે. સાથે સાથે યજ્ઞ 108 કોટી યજ્ઞ થવાનો છે. સાથે સાથે રાત્રે બાળકો, યુવાનો, લોયાધામ પરિવારના જે સંસ્કારી બાળકો સુંદર મજાના રૂપકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાના છે અને એમાં ધમાકેદાર સરસ મજાના ભક્તિ નૃત્યો આવશે અને સરસ શાકોત્સવ થશે, ઝૂલણ મહોત્સવ થશે. સાથે સાથે એટલું સુંદર મજાનું ઠાકોરજી મહારાજનું સદગુરુનું પૂજન થશે અને પૂજ્ય ગુરુજીને 50 વર્ષ પૂરા થાય છે જે દીક્ષા ધારણ કરી, એનો સુવર્ણ દીક્ષા મહોત્સવ પણ યોજાશે. એટલે આવા વિવિધ કાર્યક્રમોથી સભર અતિ ભવ્ય આયોજન લોયાધામ પરિવારમાં પ્રથમવાર મોટામાં મોટું થઈ રહ્યું છે. ત્યારે સર્વ હરિભક્તો, ધર્મપ્રેમીઓ અને સજ્જનોને મારું આમંત્રણ છે કે આ અચૂક આ ઉત્સવનો તમે લાભ લેજો. તારું નામ બોલ. મારું નામ જાદવ માહી રણજીતભાઈ છે. તો આ તું મેળામાં આવ્યું છે, તો મેળામાં આ મેળા વિશે તને કેવો આનંદ આવ્યો એ વિશે કહો. મને આ મેળા વિશે બહુ આનંદ આવ્યો. મને આ મેળા વિશે સ્વામિનારાયણ વિશે મને જાણવા મળ્યું. તું કોને સાથે આવી? હું મારા મમ્મી અને પપ્પા સાથે આવી છું. આ મેળામાં તું બીજા તારા મિત્રોને લાવીશ? હા. તને આનંદ ને ઉત્સાહ કેવો લાગે છે? મને બહુ મજા આવી.
મહાવીરસિંહ દાનુભાઈ જે લોયાધામમાં જે આ ઉત્સાહ આનંદ છે, આ જે લોયાધામમાં જે આયોજન છે એના વિશે તમે શું કહેવા માંગો છો? અમે અહીંયા ફેમિલી સાથે આવ્યા છીએ અને ખૂબ મજા આવે, આનંદ આવે એવો ઉત્સવ એ સારો, તમે તે જરૂરથી આવજો. જે લોકોને તમે શું કહેવા માંગો છો લોયાધામના આયોજન સરસ છે, ખૂબ સરસ રાખ્યું છે. લોકોની ભીડ કેવી છે? ભીડ ખૂબ છે, દરરોજ હોય છે, રોજ. હા, ઓકે. મારું નામ લખારા વંશ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું ગુરુકુળ કંટાળીમાં. એ આ જે આયોજન લોયાધામમાં જે કરવામાં આવ્યું છે એ લોયાધામના આયોજનમાં તમે એ વિશે શું કહેવા માંગો છો? હું એમ જ કહેવા માગું છું કે આ એક માત્ર મેળો નથી, એ એક સાંસ્કૃતિક પ્રદર્શન છે જે પોતાના જીવનમાં ઉતારવા માટે. આ પ્રદર્શનમાં જે લોકો આવે છે, એક દિવસના લોકો કેટલા આવે છે? એ ઓછામાં ઓછા 10,000 થી 15,000 જે સંખ્યા આવે છે દરરોજ. કે આ જે આયોજન કર્યું એમાં આનંદ, ઉમંગ ને ઉત્સાહ કેવો છે તે લોકો પ્રત્યે? લોકો પ્રત્યે તો બહુ મજા આવે છે એવું અમને જાણવા મળ્યું છે. અને આ પ્રદર્શનનું કે જે આ લોયાધામનું આયોજન કર્યું એનો ટાઈમ કેટલો લાગ્યો? 8 મહિના લાગ્યું, કમ્પ્લીટ 8 મહિના. તો આ જે પબ્લિકને તમે શું કહેવા માંગો છો? પબ્લિકને એવું કહેવા માગીએ છીએ કે તમે લોયાધામમાં આવો, આ પ્રદર્શનની સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળો, ખૂબ જ મોજ કરો. જય